કુળદેવીના શરણમાં થઈ જાઓ, ખાલી કુળદેવીના, બીજી બધી માતા એક બાજુ રાખો, ખાલી કુળદેવીના તમારા શરણમાં થઈ જાઓ. અને કંઈક નો પ્રશ્ન એવો છે કે અમે કુળદેવી નહીં જોડતા, તો કુળદેવી ના જોડતા હોય તો તમારા ઘેર જે અત્યારે પૂજાતી હોય ને એના શરણમાં થઈ જાઓ. અત્યારે તમારા ઘેર કુળદેવી ના જોડતા હોય, કદાચ મહાકાળી પૂજાતી હોય ને એને કુળદેવી તરીકે માનો કે માં તું મારી કુળદેવી છું, અત્યારે મને આગળની ખબર નહીં. અને જો કદાચ તારા પહેલા કોઈ આગળની કુળદેવી હોય ને તો હું પૂજવા તૈયાર છું, તું માં તું લઈ આવજે, તું મને બતાવજે. તો તમારી માં જે દાડ બતાવે ને એ દાડ તમે તમારો આંખો બંધ કરી દેજો. પણ તમારો ઉદ્ધાર તમારી કુળદેવી વગર નથી. વિશ્વાસ આ વાતનો? અને કમ ના મત છો માતાઓ, માતાઓને કમ ના મત છો. ગોડા માતાઓની ઉપાસના ભગવાને કરેલી છે, ખબર છે ને? રામાયણમાં આદ્ય શક્તિની ઉપાસના ખબર છે ને? અને માતા ભગવાનની ઉપાસના કરે. બધી દેવી શક્તિ ને ભગવાનની છે ને એક તત્વ એક જ છે, રૂપ અલગ અલગ, નામ અલગ અલગ, પણ બધું ભગવાનના હાથમાં જ આ છે ને સિસ્ટમ. ને કહેતા